સ્વાતિ ક્યાં છે તું? તને મારો અવાજ સંભળાય છે? સ્વાતિ! 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 સ્વાતિ, શું થયું તને? સ્વાતિ, ઉઠને પ્લીઝ. સ્વાતિ, આંખો ખોલ. મારી સામે જો સ્વાતિ. સ્વાતિ, પ્લીઝ ઉઠને. સ્વાતિ, તું દરેક વાતમાં તારું ધાર્યું જ કરે છે. અત્યારે પણ એ જ કરી રહી છે. સ્વાતિ, ઉઠને પ્લીઝ. સ્વાતિ, હું અહીંયા જ છું. સ્વાતિ, ઊભી થા પ્લીઝ. થેન્ક ગોડ. થેન્ક ગોડ તું ભાનમાં આવી ગઈ સ્વાતિ. સ્વાતિ, તને કશું થયું તો નથી ને? હા, તું ઠીક તો છે ને? સ્વાતિ, બોલતી કેમ નથી? તને પૂછું છું, કંઈક તો બોલ. સિદ્ધાર્થ, મારું માથું ભારે લાગે છે. ડોન્ટ વરી, હમણાં ઉતરી જશે. તું પહેલા આમ આવ. અરે શું કરે છે સ્વાતિ? આમ આવ ને. અરે પણ તું અત્યારે બીજું કઈ ના વિચાર. અહીંયા આવ. પણ આ જગ્યા કઈ છે? અહીંયા આટલું બધું અંધારું કેમ છે? તું શું બોલી રહી છે સ્વાતિ? અરે આટલું અજવાળું તો છે. મને મને કઈ દેખાતું નથી સિદ્ધાર્થ. વોટ? સિદ્ધાર્થ, મને ખરેખર કઈ જ નથી દેખાઈ રહ્યું. તું મારી તરફ આવ. હું કહું છું એ બાજુ આવ. પણ સિદ્ધાર્થ, તું કઈ બાજુ આવ? મને ચારે બાજુ અંધારું જ દેખાય છે. સિદ્ધાર્થ! સ્વાતિ! મારી આંખોને શું થઈ ગયું સિદ્ધાર્થ? સ્વાતિ, તું જ્યાં છે ને ત્યાંથી ઊંધી દિશામાં આવ. પહોંચ્યું? ના, તારી જ આવી બાજુ આવ. સહેજ આગળ. ડોન્ટ વરી સ્વાતિ, હું અહીંયા જ છું. એમાં સિદ્ધાર્થ અને સ્વાતિ જ્યાં પણ હોય ત્યાં એમની રક્ષા કરશે. મારો સિદ્ધાર્થ જલ્દીથી હેમ ઘરે આવે, બસ એ જ હું ઈચ્છું છું. સાચી વાત છે દાદુ. સિદ્ધાર્થ ઘરે તો આવવો જોઈએ, પણ પોતાના પગ પર ચાલીને નહીં, ચાર લોકોના ખભે ચડી. મારા સિદ્ધાર્થે કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું. એણે હંમેશા લોકો માટે પોતાનું લોહી રેડ્યું છે, તો એની રક્ષા કરવાની જવાબદારી હવે તારી છે માં. એનું આયુષ્ય લાંબુ કરજે માં. સોરી દાદુ, પણ જ્યાં સુધી આયુષ્યની વાત છે ને, એમાં તો કદાચ માતાજી પણ નહીં જીતી શકે. સિદ્ધાર્થ, આપણે ક્યાં ફસાયા છીએ? આપણે કોઈ બંધ ગોડાઉનમાં ફસાયા છીએ સ્વાતિ. તમે ક્યારના મને આમ તેમ બોલાવો છો? એના કરતા તમે આગળ આવીને હાથ આપો ને. લાવ તમારો હાથ. ક્યાં છો તમે?
આઈ એમ સોરી સ્વાતિ. આજે જ્યારે તને મારા હાથની સૌથી વધારે જરૂર છે ત્યારે હું ઈચ્છીને પણ તારો હાથ નથી પકડી શકતો. ભગવાન, આ કઈ ભૂલની સજા આપી રહ્યા છો મને? સિદ્ધાર્થ ક્યાં છો તમે? પ્લીઝ આગળ આવો, મને હાથ આપો તમારો. મને બહુ બીક લાગે છે, પ્લીઝ મને બચાવો, મને કંઈ જ નથી દેખાઈ રહ્યું સિદ્ધાર્થ. સ્વાતિ, તમે મારો હાથ કેમ નથી પકડી રહ્યા સિદ્ધાર્થ? હું ક્યારથી તમારો હાથ માંગી રહી છું. હું અહીંયા બંધાયેલો છું. કોઈએ મને ખુરશી પર બાંધ્યો છે. મારો હાથ તારા સુધી નથી પહોંચી શકતો સ્વાતિ. શું તમને કોઈએ બાંધી દીધા છે? હા, હજી પણ ફોન બંધ આવે છે. રાહુલ, કંઈ કર ને. દાદુ, હું પણ એ જ વિચારું છું કે શું કરી શકીએ. અરે, વિચારવાથી કંઈ નહીં થાય. સિદ્ધાર્થના કોન્ટેક્ટમાં જે પણ લોકો છે ને એમને ફોન કરીને પૂછ કે એમને સિદ્ધાર્થ વિશે કંઈ ખબર છે કે નહીં. દાદુ, મેં અમુક લોકોને મેસેજ કર્યા હતા, પણ એ લોકોને પણ બ્રો વિશે કંઈ જ ખબર નથી. મારી ઢાબી આ કેમ ફરકે છે? રાહુલ, મારી ચિંતા વધી રહી છે. કંઈ કર ને. હા દાદુ. અત્યારે જે બધું થઈ રહ્યું છે એ સંકેતો કહે છે કે બહુ જલ્દી જ હું આ સામ્રાજ્યનો માલિક બનીશ. એટલે ક્યાંક બગાસું ખાતા પતાસું તો નથી આવી જવાનું ને મોઢામાં. ઓમ શાંતિ.